અમદાવાદમાં 1 વર્ષ પહેલા જે સ્થળે પ્લેન ક્રેશ થયું હતું ત્યાં ફરી એકવાર ગમગીનીનો માહોલ છવાઈ ગયો। શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન મૃતકોના પરિવારજનો અને નાગરિકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। ઘટનાને 1 વર્ષ વીતી ગયું હોવા છતાં દુર્ઘટનાની યાદો હજુ પણ સ્વજનોના મનમાં તાજી છે। આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ દરમિયાન એક માતા પોતાની દીકરીને યાદ કરીને રોષ અને વ્યથાથી પોકારતી રહી હતી। તેમની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી અને તેઓ વારંવાર દીકરીનું નામ લઈને તેને બોલાવવાનો પ્રયાસ કરતા હતા। તેવા કરુણ દ્રશ્યો જોવા મળ્યા। આસપાસ હાજર લોકો પણ આ કરુણ દ્રશ્ય જોઈ ભાવુક બની ગયા હતા। માતા હજુ પણ પોતાની દીકરીના અવસાનની હકીકત સ્વીકારી નથી શકી અને તેની યાદમાં સતત રડી રહી હતી। સમગ્ર વિસ્તારમાં શોક, સંવેદના અને વ્યથાનો માહોલ જોવા મળ્યો હતો। તો અમદાવાદ પ્લેન ક્રેશની પહેલી વર્ષી પર ડેવિડ ક્રિશ્ચિયન પોતાના પરિવાર સાથે ઘટના સ્થળે પ્રાર્થના કરવા પહોંચ્યા હતા। ક્રિશ્ચિયન ધર્મગુરુએ પણ સ્થળ પર પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ દુર્ઘટનામાં તેમના દીકરા અને વહુનું મૃત્યુ થયું હોવાનું તેમણે જણાવ્યું હતું અને જીવનભર તેમની યાદ રહેશે તેવી પણ તેમણે લાગણી વ્યક્ત કરી હતી। તેમણે આ ઘટનાને લઈ ન્યાય અને સંપૂર્ણ સત્ય બહાર આવે તેવી પણ માગ કરી છે।